ફિટમેન જો આખું નેટ એન્ડ ક્લીન ફિટમેન કરેલું છે. આનું સીએનજી નું રિડ્યુસર છે. કસ્ટમરનો રિવ્યુ પણ આપું, કેટલા કિલોમીટર ગાડી ચાલી છે એ પણ બતાવું અને કેવું પરફોર્મન્સ મળે બધું તમને સાથે. તો રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ પણ તમે જોઈ શકો છો. કમ્પ્લેટ છે, ગાડી દબાતી નથી, વાઇબ્રેશન નથી લેતી અને સુપર કામ છે. અને પિકઅપ રેડી બધું. પિકઅપ નમસ્કાર, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ત્યાં આવી છે ટાટા અલ્ટોઝની અંદર આપણે મિલાનો કંપનીની એઆઈ પાવર પિકઅપવાળી કીટ આપણે લગાવેલી છે. એઆઈ ટેકનોલોજી મિલાનોની આપણે કીટ લગાવેલી છે. એની અંદર આપણે ઈસીએમ જે લગાવેલું છે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે એન્જિન રૂમમાં જ લગાવેલું છે. હવે એન્જિન રૂમમાં આપણે લગાવવાનું રીઝન હોય છે કે ભાઈ એક તો એને અમુક ટેમ્પરેચર મળતું હોય એટલે તમને ઈસીએમ સારામાં સારું પરફોર્મન્સ આપતું હોય છે. અને ઈસીએમ કે ફિટમેન જે સીએનજીના કમ્પોનેન્ટ છે તમને દેખાય મહત્ત્વની વસ્તુ હોય છે. જ્યારે રિપ્લેસ કરવું હોય, કાંઈ પ્રોબ્લેમ હોય તો બહારથી તરત થઈ જતું હોય છે. અને જનરલી તમને આની અંદર કોઈ પ્રોબ્લેમ આવતો હોતો નથી. આપણે આખું ફિટમેન જો આખું નેટ એન્ડ ક્લીન ફિટમેન કરેલું છે. આનું સીએનજીનું રિડ્યુસર છે. આ આપણે મિલાનોની એઆઈની ઇન્જેક્ટર રેલ છે. એનું ફાયરપ્રૂફ ટેપિંગનું વર્ક કરેલું છે. આપણે ટોટલ ફિલિંગ વાલ છે તમે અહીંયા આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે ફિલિંગ વાલ પણ તમે જોઈ શકો છો. ફિલિંગ વાલ આપણો જે મિલાનો કંપનીનો ફિલિંગ વાલ આવતો હોય છે. આ ટોટલ આખું નેટ એન્ડ ક્લીન ફિટિંગ છે. આ આજની ડેટમાં જ આપણે ફિટમેન કરેલી છે. આવું નવું ફિટમેનની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. હવે હું તમને આપણે સીએનજી કિટનું સેટિંગ ટ્યુનિંગ પતી ગયું છે તો તમને એમણે કસ્ટમરનો રિવ્યૂ પણ આપું, કેટલા કિલોમીટર ગાડી ચાલી છે એ પણ બતાવું અને કેવું પરફોર્મન્સ મળે બધું તમને સાથે બતાવીએ. એની અંદર જોવો તો તમને આમાં મેક્સિમમ બૂટ સ્પેસ વાપરવા મળતી હોય છે. આની અંદર આપણે રાઉન્ડ પાઇપવાળું સ્ટેન્ડ પણ લગાવેલું છે. આ એનું આપણે સ્પેર વ્હીલ જે ઊભું રાખતો છે, સ્પેર વ્હીલ ઊભું કમ્પ્લીટ થઈ ગયેલું છે. તમારે અવાજ પણ નહીં આવે. આ રાઉન્ડ પાઇપવાળું સ્ટેન્ડ છે આની અંદર. તો રાઉન્ડ પાઇપવાળું સ્ટેન્ડ પણ તમે જોઈ શકો છો. રાઉન્ડ પાઇપ સ્ટેન્ડ લગાવવાનું રીઝન હોય છે કે તમે એને ચેચીજની અંદર ફિટ થતું હોય એટલે પતરા ફાટવાના પ્રોબ્લેમ આવતા નથી. આપણે 3 વાગ્યા ગાડી ફિટિંગમાં આવી હતી, 3 વાગ્યા ચાલુ કરી હતી, 3 વાગ્યા અત્યારે 6:45 થયા છે. 6:45 એટલે મતલબમાં 3.25 કલાકની અંદર ટોટલ ગાડીનું ફિટિંગ થઈ ગયું છે. ટેસ્ટિંગ ટ્રાયલ પણ થઈ ગયો છે અને સેટિંગ પણ કમ્પ્લીટ પતી ગયેલું છે. તો હવે કસ્ટમરની સાથે આપણે જઈએ ટ્રાયલમાં અને કસ્ટમરનો રિવ્યૂ પણ સાથે લઈશું. રહેવાનું ક્યાં તમારે? રહેવાનું મારે વસ્ત્રાપુર સરકારી વસાહતમાં, અમદાવાદ. હવે અત્યારે તમે ટાટા અલ્ટ્રોઝનો ટ્રાયલ લઈ રહ્યા છો, કેવું પરફોર્મન્સ કેવું લાગે છે તમને? પરફોર્મન્સ એકદમ સરસ છે, કમ્પ્લેટ છે, ગાડી દબાતી નથી, વાઇબ્રેશન નથી લેતી અને સુપર કામ છે. અને પિકઅપ રેડી બધું? પિકઅપ નોન સ્ટોપ રેડી. બરોબર છે, જે દબાતી નથી, અચકાતી નથી, એર જેવું લેતી નથી, કમ્પ્લેટ. સરસ. હવે કોઈને રેફરન્સ આપવો હોય તો તમે મારુતિ ઓટો ગેસનો આપો ખરા? હા આપીએ ને. બહુ જબરજસ્ત કામ છે, સરસ કામ છે. અને તમે અમારું આખું વર્ક જોયું, ફિટમેન વર્ક, એ કેવું લાગ્યું? ફિટિંગ કમ્પ્લેટ. તમારા અંદર જે કામ કરતા જે વર્કર્સ બી છે એ બી સારા છે, એમનું કામ બી બહુ સારું છે. અહીંથી રાઈટ સાઈડ આપ. તમને કંપની ફિટિંગ જેવું લાગ્યું ખરું ભાઈ? કંપની ફિટિંગ જેવું જ લાગે ગાડી. અને રિઝલ્ટ સેમ પેટ્રોલ જેવું? પેટ્રોલ જેવું. બરોબર. રેડી. ધન્યવાદ. તમારે પણ જો આવું નવા ફિટમેનની રિક્વાયરમેન્ટ હોય કે આવા નવા રિઝલ્ટની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. અને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ઝવોલી અને મિલાનો 180+ સર્વિસ સેન્ટર છે ઓલ ઓવર ઇન્ડિયામાં. ક્યાંય પણ પ્રોબ્લેમ આવે તો એક કોલ કરો એટલે તમારો પ્રોબ્લેમનો સોલ્વ કરી આપવાની જવાબદારી છે મારુતિ ઓટો ગેસ. તો તમારે પણ રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરજો મારુતિ ઓટો ગેસનો. આવા નવા વિડીયો અમારા ડેઈલી અપલોડ થતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને રેગ્યુલર અમારા નવા વિડીયો જોવા મળશે.